તો સ્વાગત છે મિત્રો આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર આપણે ઉપર ચડી ગયા હતા ડબ્બાનું કામકાજ ચાલતું હતું ને લખનભાઈ કલર ગણે છે ઉત્તમ ને બધી જાય કેપીએસ આપણું અહીંયા પડ્યું હતું આ ડબ્બાનું કામ હાલે કલરનું ભાઈ આ ડબ્બા કમ્પ્લીટ થઈ ગયા ટ્રેક્ટર બધા ઘરે આવી ગયા હતા આપણે બોલેરો પડ્યો તો ઘરે હજી 2-3 અંદર ને મશીન ને ટ્રેક્ટર અંદર પડ્યા હતા જીપીએસની ગોળી હજી હમણાં નથી ઉતારી નહોતી મિત્રો બ્લોકની શરૂઆત આપણે મિત્રો 4 વાગે કરી દીધી અને આ તમે જોઈ શકો છો ઉઠીને ધોઈડા આવ્યા હતા ને આપણે ઉત્તમ સાફ સફાઈ કરતો તો તમે જોઈ શકો છો હવા મારતો તો કલર ઉખડી ગયો તો આપણા ટ્રેક્ટરો બે અંદર પૂરી દીધા હતા આ ટ્રેક્ટરો સવારે જવાના હતા 3 ટ્રેક્ટરો આપણે બહાર રાખ્યા હતા જે હાંજ્યા ભરીને માંડવીના જવાના હતા યાર્ડમાં કલર કામ ચાલુ થઈ ગયું હતું ટ્રેક્ટરોમાં જણે ન ઉડે એટલે અંદર પૂરી દીધા મિત્રો લખન ડીઝલ નાખતો હતો એને માંડવીનો ફેરો જવાનું હતું ભરવા ડીઝલ નાખીને તૈયાર થઈ ગયો એ મિત્રો હમણાં જવાનો પાટે ચડાવીને નીકળી ગયો કલરનો મિત્રો ઓલો ડબ્બો આપણો કમ્પ્લીટ થઈ ગયો અને એમાં લાઈનમાં જોડી દીધો હોય છોડી નાખ્યો હવે બીજો ડબ્બો અહીંયા આપણે છોડી નાખ્યો એનું કાલથી કામ કરવાનું હોય અને આપણા લખનભાઈ જો આવી ગયા હે ટ્રેક્ટરના માંડવીનો ફેરો ભરીને ટેલર વાડીએ છોડીને ખાલી ભોડું લઈને આવી ગયા હે અને પલાટ કરી દીધો અટાણે ફૂલ જામ એ જગ્યા હે નહીં મિત્રો રાખવાની ટ્રેક્ટરો અંધારામાં દેખાતું નહીં હોય તમને તો આપણે લખનભાઈને પૂછી તમારે ભાઈ કેમ ફેરો ભરીને ગયા નહીં ભોડું લઈને કેમ વહી આવ્યા ચાલો તમે કેમ ભાઈ વહી આવ્યા અમારે આજે મંડી બંધ છે ભાઈ ભોડું મૂકીને કેમ વહી આવ્યા આજે મંડી બંધ છે કાલ ચાલુ થશે કાલે ચાલુ થવાની તો હવે આજે રજા છે કાલ જવાનું કાલ જવાનું હોય સવારમાં કાલ સાંજે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દે મિત્રો બ્લોગમાં નવો હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરતા આવે